ગાંધીનગરમાં ઘન કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા અંગે આયોજિત કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ઘન કચરા અધિનિયમ 2026 સુપ્રીમ કોર્ટના આદેશોના અનુસંધાને અમલમાં લાવવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે કચરાના યોગ્ય નિકાલથી આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત અનેક સમસ્યાઓનું નિવારણ થઈ શકે છે અને આ માટે દરેક નાગરિકની જવાબદારી કહી શકાય કે ભાગીદારી ખાસ જરૂરી છે। તેમણે કચરા સંચાલન માટે કોન્ટ્રાક્ટ આપતી એજન્સીઓની યોગ્ય ચકાસણી પર પણ ભાર મૂક્યો હતો। રાજ્ય કક્ષાના મંત્રી દર્શના વાઘેલાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનને જન આંદોલન બનાવ્યું છે અને હવે ગુજરાતે વિકાસની સાથે સ્વચ્છતામાં પણ નંબર 1 બનવાનો સંકલ્પ લેવો જોઈએ। નંબર 1 બનીએ એવો આપણો પ્રયત્ન કરીએ। અને મને ખબર છે કે પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ હોય છે તો પહેલી જ શરૂઆત આપણે સ્વચ્છતાથી કરીએ છીએ અને પછી જ આપણે બીજા કાર્યક્રમો કરતા હોય છે। તો આ નિયમને માત્ર ને માત્ર આપણે કરવા ખાતર કરીએ એવું નહીં, પરંતુ આપણે રોજિંદા જીવનમાં આને આપણા જીવનમાં સમાવેશ કરીએ। બીજી વાત એ કે આપણે ઘણી વખતે આ એવોર્ડ કાર્યક્રમ પણ રાખીએ છીએ કે કઈ નગરપાલિકા કે કઈ મહાનગરપાલિકા સ્વચ્છતામાં નંબર 1 છે। તો હું આજે તમને બધાને એક આહ્વાન પણ કરું છું કે આપણે બધાએ આજે અહીંયાથી નક્કી કરીને જવું જોઈએ કે મારી નગરપાલિકા સ્વચ્છતામાં નંબર 1 બને કે મારી મહાનગરપાલિકા સ્વચ્છતામાં નંબર 1 બને એવો પ્રયત્ન કરીશું। એનો નિકાલ કેવી રીતે થઈ રહ્યો છે એનો સંપૂર્ણ ટ્રેક રેકોર્ડ બનાવવામાં આવશે। એટલે આપણે જ્યારે પણ આ કચરાના નિકાલ માટેની એજન્સીઓ કરીએ, ટેન્ડર કરીએ કે જે કરીએ ત્યારે કે એજન્સીનો ઇન્ટેન્શન કે એજન્સી કેવી રીતે કામ કરશે એનો ટ્રેક રેકોર્ડ અને સારામાં સારી એજન્સીને આપણે આપીએ તો આપણું 50% કામ પૂર્ણ થઈ જાય એમ માનું છું। એટલે આપણે સૌ નરસિંહજીએ અને દર્શનાબેને ઘણી બધી વાતો કરી છે, હું બધું વાત નથી કહેતો, પરંતુ આના અમલ માટેની જવાબદારી સ્વચ્છ ભારત મિશનની નથી, પરંતુ દરેકે દરેક નાગરિકની છે અને દરેક નાગરિકમાં આપણે એક ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવીએ અને આ મિશનને સફળ બનાવીએ એવી શુભેચ્છા।